કાલે થોડોક શું કહેવાય તબિયત સારી નથી, થોડોક તાવ આવી ગયો તો પણ રિપોર્ટ કરાવ્યો છે. રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યો છે ને અત્યારે હાલ બાને એ લોકો ગોદડી બનાવે છે. એમ કહે છે કે તૈયાર તો મળે જ છે પણ ઘરે શું કહેવાય કે ઘરના રૂમમાં અને કોટનમાં બનાવીએ તો વધારે સારું રહે. એટલા માટે તો આપણે બાને જ પૂછી લઈએ કે ઘરે બનાવવાનું શું કારણ છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને હાલો અમારે લખાણ્યું ગોદડિયું હેવી છે. હવે હેવ્યું પડશે ને. હા, મહિનો 15 દી રાતે 15 દી ક્યાં તે હજી? ધીમે ધીમે મેં પાછા ભાંગલા તૂટલા છે એક ગોદડી પેવીને તો ઊભું પડશે એટલે ધીમે ધીમે પીવીને જ છીએ. પગ દુખે એટલે એમ. તો પણ બા તૈયાર મળે. તૈયાર કેમ નથી લેતા તમે? હવે તૈયાર કરતા એમ થઈ જાય કે આપણે ઘેરે બનાવીએ ને હા, તો આપણને હારી એમ કોટન નહીં હોય. એવું છે એમ ને. હા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તો કેમ તમે આજે ગોદડી બનાવવા આવ્યા? હા, ગોદડી કો બનાવી આવીએ અમારા ભાણાભાઈની. બે બેનું સાથે બનાવો એટલે જલ્દી બની જાય. સાથે બે બેન હપીને કામ કરીએ તો સારું. જલ્દી થઈ જાય. હા, જલ્દી થઈ જાય. પેલા ગોદડિયું ઘરે બનાવતા કે? હા, હવે તમે પોલ પાત્રો ને પેલા બસારજો હાડલાના ને ભાભાના પૈયાના ને તે દીત કઈ દુપટ્ટા ને એવું જ નતું. ઈ પાથરીને બનાવજો. પણ હવે આ તૈયાર કાપડ લઈને કોટન નું બનાવે હા, ને પેલા દાદાના પૈયા હોય ને એ હાસવતા. પૈયા છે કોઈ એવું કઈ ઓસાડ્યું છે કે હારા હાડલો છે એવી પાથરીને કરતા. ને હવે તો ઓલી વાત વાળું કે સમય પ્રમાણે બધું નવું નવું આવ્યું હા. એમ છે. ઓલા બિચારા મજૂરો કામ કરતા હોય ઈ એને વાલા હોય છોકરા. ને એના છોકરા હું મોટા નથી થતા એના છોકરા મોટા થાય. પણ ઓલા કહેવત નથી એ રાજાને રાજાના વાલા, રાખને રાખના વાલા ને હીદીડા વાલા. આ તીતીડા હોય ને એને એનું બચ્ચું હોય ને ઈ એનું તીતીડું એનું બસાને કે એના ઈંડાને તમે કાંઈ ફેરફાર કે ઓલે પડેલી કે એનો માળો ઓલો કરી નાખો ને તા તો ઈ તાવ 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 કરતું આવે. ઈ બંધ જ ન થાય. એનું બસું ત્યાં સુધી એને ને કહેતા કે એના બસાને પાખમાં લઈને હુવે ને ત્યાં એને શાંતિ થાય. એટલે એવું છે કે આ જનાવર છે કે નહીં એને તે એના બસાવાલા હોય એવું હોય. એટલે રાખને વાલા હોય, રાજાને રાજાના વાલા હોય ને હીદીડાના વાલા હોય. મીંદડી જ્યાં સુધી એના બધાય બસાને આમ પાખમાં લઈને ફરે ને એ હાથ ઘર ફેરવે તો એના બસાને આંખ ઉકળે મીંદડીને. હા, ને ગમે ના જાય એને એમ થાય આપણે કેમ મજૂર માણા હોય કામે જા હોય ને એમ કે મારું છોકરું ભૂખ્યું છું. જે ગમે ના મીંદડી જીવ હોય એને છોકરા પાસે આવીને એના પેટ ભરાઈ જાય. એટલે પહેલાના જમાનામાં કેવું હતું, નાનું હવા મહિનાનું છોકરું થાય ને ત્યાં એમાં ખેતર વહી જતી. બપોર થાય ને ત્યાં એની માને ધાવણ સડતું. એ ખેતર હોય, છોકરું ઘેરે હોય ને એની માને એમ થાય કે મારું છોકરું રોતું હોય છે. હકીકત રોતું જ હોય. ત્યાં એને થાનમાં ખબર પડે કે મારું છોકરું રોતું હોય છે, હો મને ધાવણ ચડ્યું. એવું હોય. હા, હવે તો ચાય એવું કઈ છોકરાની ફરચું જ ફેર્યા કરે. ને આપણે આગા પાછું જાય તો ખબર પડે ને કે મારું. વીડિયા બનાવી મેકલા કરે મારો છોકરો આમ કરે, મારો છોકરો આમ કરે. હા, છોકરાની ફરચું જ ફેર્યા કરે. પેલા માયાભાઈ નો કહેતા કે છોકરાને કે એની માને ઈ કે અરીસો નો બતાવતા. ને હવે ફોન પેલો બતાવે. હા, ફોનમાં તરત ફોટા પાડી લે ને તરત મોકલે કે મારું છોકરું જો આવું છે. હા, એમ હાચી વાત છે. એમ પેલા તો પેલા પાયલ હવા મહિના સુધી એનો બાપ મોટું ન જોતો, ઘરમાં જ ન આવતો. ઘરમાં ન આવતો. એવડી મોટી ગોદડી કેમ કરો છો? એવડી મોટી એવડી લે છોકરું એવડું મોટું હોય? છોકરો એવડું મોટું ન હોય પણ કાંઈ વરદ 6 મહિનાનું થાય ને પછી એને આમાં હુવરાવે તેમ ગતોલ્યા ખાય. A few minutes later.
બહુ લીટા નહીં તાણતા. હવે અહીંયા હું હીવા મળું ને હા, ઈ બાબુ. ના હોલિયા તમે ધીમા રે ધીમા વાજો. આ તો બધી ખારવાની વાત છે. ખારવો જથો એક મજૂરી કરવા ને એની માં એના બાળકને ગોદડીમાં હુવરાવીને કે ઘોડિયામાં હુવરાવીને એ બસ સારી મજૂરી કરવા જતી ને હાલડું ગાતી જતી. એટલે ના હોલ્યા તમે ધીમા ધીમા વાજો, મારા બાળકને કાંઈ વાંધો ન આવે. પવનના ઝોટા છૂટતા હોય ને તોય ધીમા પડી જતા. આ ભીખુદાન ગઢવીનું હાલડું છે ઈ ગાય. મને તો એટલું જ આવડે છે. તો અત્યારે બા ને એ લોકો ગોદડી બનાવે છે એટલે મેં કીધું કે હું રસોઈ બનાવી લઉં. તો જમી લઈને એમ પણ ઈ થાકી તો ગયા જ હશે કેમ કે પગનો પ્રોબ્લેમ રહ્યો ને એટલે. ને અત્યારે બનાવી છે જમવામાં રોટલા, પંચ દાળ ને ચૂરમું. રોટલો શીખતા તો શું કહેવાય, અમારી માવડિયું પહેલેલી બનાવતી ને રોટલા એટલે અમે એની પાસેથી શીખી ગયા. પણ અત્યારે તો સુરતમાં હાલ ક્લાસીસ ચાલે છે રોટલાના, કે ભાઈ રોટલો કઈ રીતે બનાવવો, તેને કઈ રીતે નાખવો તાવડીમાં, પછી તાવડીમાંથી એને કઈ રીતે વાળવો. ને ખાસ કરીને રોટલામાં છે ને ગેસ કેટલો હોય ને ઈ જરૂરી છે. ઈ ના ખબર હોય ને તોય રોટલો કોઈ વાતે ઉચકે જ નહીં એમ. એટલે ઈ ઉખડે નહીં એટલે રોટલાનું પૂરું. એટલે આ તો શું કહેવાય એમ કહે ને કે દેશી કાઠિયાવાડી હોય ને એની માવડીઓ પાસે રોટલા શીખવા જરૂરી છે. 2 hours later. જો ગોદડિયું બે સીવી નાખ્યું. પણ આ તો બા આપણે અત્યારના સમય પ્રમાણે તો આપણે ખરીદી ન શકીએ. ઈ ખરીદીમાં ને આમાં ફેર હોય. શું ફેર હોય? આ તો વસ્તુ બધી આપણે બહાર મળે એ લઈ આવીએ કે તો આપણે હાથે રાંધીને ખાઈએ. હું લેવા મારે લસમી હુવે કે લખો હુવે, પણ આમ જો એની આ બધો કરિયાવર લઈને આવ્યા હતા ને મારા લખો જ આવડી જાય છે. એટલે લખો કે લક્ષ્મી જે હુવે ઈ બે ગોદડી જો અમે મનના ભાવથી સીવી છે. પછી મોટો થાય ને પછી એમ કે ગમડામાં તમારે આઈસ્ક્રીમ ખાવું તો અહીંયા પછી એમ કે માડી લઈ આવી દેની. તો અહીંયા મારો લખલો હાસવ છે ને મને એમ થાય કે મેં તારી આયે ને ગોદડિયું હીવ્યું છું માડી વાહ. ને હવે તો જો હાથે આમ થાય છે. એવું છે બધું. તો તમારું શું કેવું છે બસ માસી? ગોદડિયું જો સીવ્યું છે હા પ્રેમ ભાવથી. ને અમારા ભાણાભાઈ હુઈ જાય, ભાણાભાઈ કે ભાણી, અમારે તો ભાણી જ જોતી. બરોબર. પેલા કોઈ લક્ષ્મીજી આવે તો વધારે સારું. વાહ. કે ભાણી આ આવે તો ડિઝાઇન બહુ વધારે જોરદાર છે. આ સારું. તમે ક્યાંથી પાડી. આ ક્યાંથી ખરીદી થી તમે આ વસ્તુ? અત્યારે જ પણ આપો, આ તો બધા ખરીદીને ન આપે. પણ ખરીદીમાં ને આપણે મહેનત કરીએ એમાં ફેર પડે. બિલકુલ. એમાં રૂ નો આવે. એમાં રૂ નો આવે, આમાં રૂ આવે, એમાં રેક્ઝસ આવે. એમાં રેક્સસ આવે. હા હું આવે રેક્ઝિસ. રેક્સી આવે એમાં. પછી રાતે ભલે ની ભબાકા નિહોરતા પોગબાન કડીબાન પણ બે હીવી નાખ્યું. વાહ. કડપ કરી નાખીને તે હીવા ગયું. બિલકુલ બહુ સારી વાત છે. અને જો કે બહુ આ વસ્તુ આપણે આમ માર્કેટમાં લેવા જઈએ તો 500, 700, 1000, 5000 રૂપિયા સુધીની પણ લોકો ખરીદી કરે છે. હા પણ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે મમ્મીએ અને અમારા સાસુમાએ જે એમના ભાવથી એમના પ્રેમથી જે બનાવી છે અદ્ભુત વસ્તુ છે. બહુ આનંદ થયો. તો તમારું શું કેવું છે? બસ જો મને એવું હતું, આશા હતી કે 15 ગોદડી તો આજ કરી જ નાખે. 15 ગોદડી? જોવો તો 15 ગોદડી એટલે આ કઈ મચીન છે? એટલા સવારે ઉજમમાં હતા તો 2 ગોદડી તો ફાઇનલી થઈ જ ગઈ છે. પણ હું બહુ ખુશ છું, બહુ સરસ કરી છે. ને બંને એના શું કહેવાય પ્રેમથી દિલથી એટલી મસ્ત બનાવી છે ને ગોદડી, એમાં આરામથી સુઈ શકે. મને તેમ થાય હાલો હું સુઈ જાઉં, એટલી ઠંડી ઠંડી તારી માટે નથી બનાવી, રૂ ઠંડી વાળી ઠંડી. છે. મારા ભાણા માટે બનાવી. ભાણો આવે કે ભાણી આવે એને સુતા છે, તારે સુવાનું નથી આમાં. તો તમે બનાવી દેવડી મોટી કે આમાં હવે બસ બે એવી સુઈ છે. શકીએ. એટલે મારો ભાણો આમ મોટો થઈ જાય 4 વર્ષનો 5 આમ કરો તો આમ જોવો તો સુધી હુવે. અડધા ને ગોદડા જેવડી તમારા ગોદડી. હોલમાં જા, હોલમાં દવે રાખે. આખા હોલમાં
ના થોડી ગોદડી કે જ મેં કરી હવે ઈ ગોદડી પાથરી હોય તો આખું ગોદડું થઈ જાય. એવડી મોટી ગોદડીઓ કરી. આ ગોદડીમાં તો મોટો થાય ને તો ભણવા ત્યાં સુધી હું હે તો પછી એવડી બે ગોદડીઓમાં તો આખું ગોદડું થઈ જાય. તો આમાં ગમે ઈ બે નો સુઈ શકે. ના, નો તમે સુઈ શકે. કમેન્ટમાં કહેજો કે ગોદડીઓ કેવડી હોય. નહીં, મારા ભાણાને જ સુવાનું. આમાં મારા ભાણાને જ સુવડાવવાનો, તારે સુવાનું જ નથી. આનંદની વાત છે કે આજે આ સરસ મજાનો આખો દિવસ ખૂબ સારો રહ્યો અને અમે પણ આજે એક એવા કાર્ય સાથે જોડાણા હતા. પણ બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને બસ આ આપણી જ તે સંસ્કૃતિ છે અને આપણા ગઢિયાઓની જે કહેણી છે એ પ્રમાણે કે જો પ્રેમ ભાવથી જો કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ છીએ તો એમાં શ્વાસની સુગંધ બહુ સારી હોતી હોય છે. બસ આવી રીતે તમે પણ કોઈ પણ વસ્તુ ઘરે બનાવવાની કાળજી રાખજો. પૈસા આપીને તો ખરીદી શકીએ છીએ આપણે, પણ જો બની વસ્તુ આપણે ઘરે બનાવીશું તો ખૂબ તો સારી વાત છે. સપોર્ટ આપતા રહેજો અને આજનો એપિસોડ બસ અહીંનો પૂરો કરીએ છીએ. વિડીયોને શેર કરજો અને તમે પણ જો આવી રીતે ઘરે ગોદડી અથવા કાંઈ પણ વસ્તુ તમે જો બનાવતા હોવ તો કોમેન્ટ જરૂર કરજો. બનાવવી હોય તો ઓર્ડર આપજો. પાછું બે હાઈ દીધું એટલે બનાવી દેવું. ને તમારે કોઈને જો ઓર્ડર આપવો હોય તો મમ્મીનો કોન્ટેક્ટ કરજો અને બસ કાંઈ નહીં, ઘરે પ્રેમ ભાવથી રહેજો અને સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માતાજી.